નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને કોમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણ લખી નાખજો. એ લખવું પાપ નથી. પાપ હોય તો એ પાપ મને આપી દેજો. તો ચાલો તમારો વધારે સમય ના લેતા વાર્તા શરૂ કરીએ. વડોદરા એક સુંદર શહેર કહેવાય છે કે વડોદરાની વાકી નારી કેવી રીતે પડી હશે આ કહેવત ખબર નથી પડતી. વડોદરામાં જ જન્મ અને પછી મોટા પણ વડોદરામાં જ અને ભણતર પણ ત્યાં જ પૂરું કર્યું. વાત છે કાવ્યાની. કાવ્યા થોડી શરમાળ પણ જ્યારે બોલે ત્યારે ક્યાંય ના સંભળાય એવી, એટલે કે ગુસ્સાવાળી, પણ એટલી જ કોઈ એની પર્સનલ લાઈફ વિશે પૂછે કે વાતો કરે એ એને જરાય ના ગમે. બધા સામે પોતાની જિંદગીના પાના ખોલે અને જેની સામે ખોલે એને જાન પણ આપી દે તેવી. ઉછેર જ એવી ફેમિલીમાં થયો હતો કે ત્યાં છોકરાઓ જોડે કામ વગર બોલવું નહીં, અને વાતો તો દૂરની વાત છે. એ જ કાવ્યા હવે કોલેજમાં આવી ગઈ છે અને વડોદરાની નંબર 1 કોલેજમાં એને પ્રવેશ મળી ગયો છે. એને બિઝનેસ કરવામાં રસ વધારે હતો. એના પપ્પા તો ના કરી શક્યા રૂપિયાના અભાવે. બિઝનેસ પણ એને એના પપ્પાનું સપનું પૂરું કરવું હતું, એટલે એને કોમર્સમાં પ્રવેશ લીધો હતો. સ્કૂલના મિત્રો બધા લગભગ કોમર્સમાં જ હતા, એટલે ફ્રેન્ડ સર્કલ સારું બની ગયું હતું. 5 ગર્લનું ગ્રુપ હતું એનું. એમાં પ્રિયંકા, રાધા, ભૂમિકા અને રાગિણી અને એ પોતે, એમ 5 હતા. એમાં રાધા એની આ બધામાં વધારે ખાસ મિત્ર હતી. કોલેજ શરૂ થઈ અને એ જ કોલેજના મસ્તી ભરેલા દિવસો જતા ગયા અને ભણતર સાથે મસ્તી કરતા કરતા બેચલર પૂરી કરી. માસ્ટરમાં પ્રવેશ લીધો ને કાવ્યાએ MBA પણ જોડે જ કરવામાં મહેનત કરવા લાગી. અંતે MBA અને M.Com બેઉમાં સારા ટકા સાથે પાસ થઈ ગઈ. હવે વારો હતો એનું સપનું પૂરું કરવાનું. પણ એમ જ થોડી બિઝનેસ કરાય. જોબ કરી અનુભવ લેવો પડે એટલે જોબ કરે છે. એની સાથે જ જોબ કરતા મિલનને એ ખૂબ જ ગમે છે અને મિત્ર તરીકે વાતો પણ થતી. કાવ્યાના મનમાં એવું કંઈ હોતું નથી, એટલે એ નોર્મલ વાતો જ કરે છે. અને મિલન એક દિવસ એના ઘરે આવ્યું. કાવ્યા વિશે વાત કરી ને એના ઘરે માગું લઈને જાય છે. કાવ્યાએ એક જ જ્ઞાતિની હતી, એટલે મિલનને ફેમિલીને સમજાવવામાં બહુ મહેનત નહીં કરવી પડતી. અને કાવ્યાનું ફેમિલી પણ ઓળખતું હોવાથી લગ્ન માટે હા કરે છે. પણ કાવ્યાનું મન નહીં માનતું મિલન જોડે લગ્ન કરવાનું. એને એટલું જલ્દી બધું કંઈક ગડબડ લાગે છે, પણ કોઈ માનતું નથી. કાવ્યા જાતે જ મિલનને કોલ કરે છે અને વાત કરે છે. કાવ્યા: હાય મિલન. મિલન: હાય સ્વીટ હાર્ટ. કાવ્યા: મને આ બધું નહીં પસંદ. મિલન: લગ્ન હજુ થાય નથી. મિલન: કાવ્યા: શું છે યાર, આ હક છે. મારે તારી ફેમિલીએ જ મને જમાઈ કહ્યું છે, હવે શું છે? કાવ્યા: એટલે જ ને કોલ કર્યો છે, પૂછવા કે કેમ એટલી ઉતાવળ છે તને લગ્નની મારી જોડે? હજુ 1 મહિનો પણ નહીં થયો મારા જોબનો અને આપણે મળ્યાનો, તો એટલામાં તું શું જાણે છે મારા વિશે? મિલન: તારા વિશે જાણવું જરૂરી નથી. કાવ્યા: તું મારા ઘરે જ આવવાની છો
તો મારે નક્કી કરવાનું છે કે તું શું કરશે અને શું નહીં. એ કાવ્યા, કયા જમાનામાં જીવે છે તું? મિલન, લગ્ન કરું છું, ગુલામી નથી કરવી. તું કહીશ એમ કરીશ હું. મિલન, કાવ્યા, પહેલા તો પોતાના થવાવાળા પતિને તું કંઈ ના બોલાવાય. આ તારી છેલ્લી ભૂલ હતી. અને બીજું કે હું કહીશ એમ જ થશે હવે. કાવ્યા, સપના જો હું આજે જ મારા મમ્મી પપ્પાને ના પાડી દઉં છું. મિલન, ગુસ્સો ના અપાવ. કાવ્યા, તને જ ભારે પડશે એટલે ચૂપચાપ લગ્ન કરી લે. કાવ્યા, નહીં કરું લગ્ન તારી જોડે, અને કોલ કટ કરી દેશે. આ બાજુ મિલન ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને એ વિચારે છે કે મિલન શું છે એ બતાવવું પડશે હવે. કાવ્યા એના મમ્મી પપ્પાને વાત કરે છે કે મિલન સારો છોકરો નથી, એને મારી સાથે બહુ ખરાબ રીતે વાત કરી છે, પણ એના મમ્મી પપ્પા માનવા તૈયાર જ નથી. એ કહે છે કે થાય કોઈ વાર એવું તો કેમ આમ કહે છે. બેટા, નોકરી પર એ તારા ઉપરની પોસ્ટ પર છે, તો કદાચ કોઈ કામમાં હશે અને એમ કહ્યું હશે. તું રજા પર છે આજે અને એ કામ પણ એ જ કરશે ને બેટા. કાવ્યા સમજી જાય છે કે મિલનનો કોલ આવી ગયો છે, એટલે જ આમ કહે છે. મમ્મી પપ્પા, અહીં મિલન ખૂબ જ ગુસ્સામાં હોય છે અને નોકરી પર બોસને વાત કરીને કાવ્યાને પોતાના જ નીચે બદલી કરાવી દે છે. પછી ખંધુ હસે છે અને બોલે છે કે હવે જો તું કાવ્યા કે હું ક્યાં જમાનાનો છું. એક બીજા દિવસે કાવ્યા નોકરી પર આવે છે અને બોસ બોલાવીને એને કહે છે કે તારે આજથી મિલનની નીચે કામ કરવાનું છે. એ જે કહેશે એ જ કરવાનું છે તારે. હવે તું જઈ શકે છે. તારી નવી જગ્યા મિલનની કેબિનની બહાર છે. કાવ્યા ગુસ્સે થઈ જાય છે, પણ કરે પણ શું? એની જગ્યા પર બેસીને કામ શરૂ કરું. આ બાજુ મિલન આજે મોડો ઓફિસે આવે છે અને કાવ્યાને એના કેબિન પાસે બેસી કામ કરતી જોઈ ખુશ થાય છે. કેબિનમાંથી કોલ કરીને કાવ્યાને બોલાવે છે. કાવ્યા નોક કરી અંદર જાય છે. મિલન, કમ ઇન. કાવ્યા, શું કામ હતું મારું? મિલન, બેસ પહેલા. કાવ્યા, મારી પાસે બહુ કામ છે, કહીશ શું કામ છે એ? મિલન, બોજ શું તારો? તું કારે ના બોલાવીશ, સમજી હવે? કહું છું એમ કર, બેસ પહેલા. કાવ્યા બેસી જાય છે. કાવ્યા, બોલો સર, શું કામ હતું? મિલન, એ હું ના બાત કાલે મિસ્ટર મહેતા જોડે મીટિંગ છે, તો પ્રેસિડન્ટ બનાવી લઈ આવ, જેટલી બને એટલી જલ્દી. કાવ્યા, ઓકે સર, માય આગો નો. મિલન, યસ યુ માય ગો. મિલનને ખબર નહીં શું થઈ જાય છે. કાવ્યાને જોઈને કે ગુસ્સો બધો ખતમ થઈ જાય છે, એટલે જ એને શાંતિથી વાત કરી કાવ્યા જોડે. કલાક પછી કાવ્યા, માય આઈ એમ કમ ઇન સર. મિલન, યસ. કાવ્યા, સર, આ પેન ડ્રાઈવમાં પ્રોસેસર છે, જોઈ લો. મિલન, ચાલુ કર અને સમજાવ મને. કાવ્યા ચાલુ કરે છે ને સમજાવે છે. મિલનને બહુ ગમે છે. એને કે સરને મેલ કરી દે અને મને પણ. કાવ્યા ઓકે કહીને જતી રહે. આમ ને આમ દિવસો જાય છે અને કામ ચાલે છે. મિલન અને કાવ્યા વચ્ચે નોકઝોક થયા કરે. એક મહિના પછી કાવ્યા ને મિલન ની લગ્નની તારીખ આવે છે. જે કાવ્યાને નહીં ગમતું,
પણ કરે શું, એ લગ્ન પણ નજીક હોય. કાવ્યા છેલ્લો પ્રયત્ન લગ્ન રોકવાનો કરે છે અને રાધાને કોલ કરે છે. રાધાને બધું કહે છે. રાધા પણ એના માતા પિતાને સમજાવે છે, પણ નહીં સમજતા એ લોકો. હવે કાવ્યા એને પોતાના નસીબ માનીને જે થાય છે એ થવા દે છે. રાધા કાવ્યાના લગ્નમાં હાજરી આપી જતી રહે છે, કારણ કે એના પણ લગ્ન હોય છે. એક વીક પછી, લગ્ન પછી કાવ્યાને જે ડર હતો એ જ થાય છે. મિલનના મમ્મી પપ્પા જે હતા એ નકલી હતા અને ઘરમાં એકલી અને મિલન હોય છે. પહેલા રાત કાવ્યાની એ ચીસ અને આંસુમાં નીકળે છે અને બીજા દિવસે કાવ્યાના પિતરાય ભાઈ આવીને એને લઈ જાય છે પગ ફેરાની રસમ માટે. કાવ્યા મેકઅપ એટલો મસ્ત કરે છે કે એના મમ્મી પપ્પાને ગંધ પણ નહીં આવતી કે શું થયું છે. સાંજે મિલન આવીને કાવ્યાને લઈ જાય છે અને કહેતો જાય છે કે મમ્મી પપ્પા જરૂરી કામથી ગયા છે અને મહિના પછી આવશે. કાવ્યા વિચારે છે કે કેટલું ખોટું બોલે છે આ માણસ. દિવસ વીત્યા જાય છે અને કાવ્યાના અમુક દિવસો હસતા અને અમુક દિવસો રડતા જાય છે. મિલન ખુશ હોય છે તો જાન આપે કાવ્યાને અને ગુસ્સે હોય તો મારપીટ કરે. કાવ્યા સહન કર્યા કરે મૂંગા મોઢે, એમ વિચારીને કે એક દિવસ આવશે જ્યારે હું કહીશ એમ કરશે. મિલન એક સવાર કાવ્યા માટે અને મિલન માટે ખુશી લઈને આવે છે. કાવ્યામાં માં બનવાની છે એ જાણતા જ મિલન કાવ્યાને ખુશ રાખવાની કોશિશ કરે છે. કાવ્યાને પ્રેગ્નન્સીમાં થોડી તકલીફ હોવાથી ડોક્ટરે એને આરામ કરવાનું કહ્યું હતું. તેથી કાવ્યાને મિલન એના મમ્મી પપ્પાના ઘરે મૂકી આવે છે. કાવ્યા ત્યાં આરામ કરે છે, પણ કહેવાય છે ને, સારા દિવસો બહુ જલ્દી પૂરા થઈ જાય છે. એમ જ કાવ્યા 7મા મહિને સીડી પરથી પડી જાય છે અને એને દર્દ શરૂ થઈ જાય છે. કાવ્યાના નસીબે કાવ્યા એક દીકરીને જન્મ આપે છે, પણ વહેલા દિવસમાં બાળક આવવાના કારણે એની તબિયત ખરાબ હોય છે, એટલે એને કાચની પેટીમાં મૂકે છે. અહીં કાવ્યાના મમ્મી પપ્પા આ ખુશી અને દુઃખના સમાચાર મિલનને કોલ કરીને આપે છે. મિલન ખૂબ જ ગુસ્સે થાય છે અને ના કહેવાનું કહી દે છે મમ્મી પપ્પાને અને હોસ્પિટલ આવે છે. કાવ્યાને બહુ જ લડે છે અને પોતાની છોકરીને જોવા જતો રહે છે, પણ નર્સ જોવાની પરવાનગી નથી આપતા, કારણ કે એને કાચની પેટીમાં રાખી હોય છે અને 2 અઠવાડિયા પછી એને આપી દેવામાં આવશે એમ કહે છે. મિલન બહુ આજીજી કરે છે, એટલે એને દૂરથી પોતાનું બાળક જોવા મળે છે. જોઈને ખુશ થઈ જાય છે. એને બીજી જ મિનિટે દુઃખી થઈ જાય છે કે હાલ જન્મેલું બાળક એનું આટલી તકલીફ સહે છે. એને સોય લગાવેલી હોય છે હાથમાં, એટલે ટાઈમ જતા ક્યાં વાર લાગે છે. 2 અઠવાડિયા પછી મિલન અને કાવ્યાને એમનું બાળક આપી દેવામાં આવે છે. એ લોકોએ બાળકનું નામ નવ્યા પાડે છે. નવ્યા 1 મહિનાની થાય છે ત્યાં મિલન કાવ્યા અને નવ્યાને લઈ જાય છે એમના ઘરે. કાવ્યાના મમ્મી બહુ કહે છે કે કાવ્યાને
આરામની જરૂર છે, પણ એ નથી માનતા. આમ જ કાવ્યા, નવ્યા અને મિલનનું ઘર ધ્યાન રાખતી રહે છે. એક દિવસ રાધાનો કોલ આવે છે. બહુ ટાઈમ પછી બેઉ બહેનપણી ખૂબ લાંબી વાતો કરે છે. કાવ્યા રાધાથી કંઈ નહીં છુપાવતી, એટલે એ રાધાને બધું કહે છે. પણ મિલને બહુ ટાઈમથી કંઈ અત્યાચાર નથી કર્યા એ પણ કહે છે. રાધાના પતિ ઘરે આવે છે અને એ પણ કાવ્યા જોડે વાત કરે છે. સાડી છે ભાઈ, કેમ ના કરે? રાધાનો પતિ સુમિત કાવ્યાને બેન જ માને છે. પણ જ્યારે કાવ્યા સુમિત જોડે વાત કરતી હતી ત્યારે મિલન આવી જાય છે અને ફોન લઈ લે છે અને વાત કરવા હેલો કહે છે. જેવો સુમિતનો અવાજ આવે છે, મિલન ગુસ્સે થઈ જાય છે અને આવે છે. માંડ થાળે પડેલી કાવ્યાની જિંદગીમાં નવું તોફાન. મિલન ઘણા ટાઈમ પછી બહુ જ ગુસ્સે થઈ જાય છે. કાવ્યાને ખૂબ જ લડે છે. મિલન, કોણ છે આ છોકરો જેની જોડે તું વાત કરતી હતી? કાવ્યા, સુમિત છે, આ રાધાનો પતિ છે, મને બેન માને છે. મિલન, હા, હવે તું પકડાઈ ગઈ તો બેન જ માનશે ને તને. કાવ્યા, આ શું બોલો છો? તમને ભાન છે? મિલન, ભાઈ બહેનના પવિત્ર સંબંધને તો લાસન ના લગાડો. તમે પૂછો કોલ કરીને એમને કે શું સંબંધ છે અમારો એ. મિલન, હું શું કામ કોલ કરું? તે આજ સુધી મારી સામે એની વાત તો કરી નથી, હું કેવી રીતે માની લઉં? કાવ્યા રડતા રડતા કહે છે. મિલન, કોઈ વાર તો માનો મારી વાત, નહીં તો એક દિવસ આવશે જ્યારે તમને મારી જરૂર હશે અને હું નહીં હોય તમારી જોડે. મિલન, હું તને કશે નહીં જવા દઉં, મને છોડીને. અને એનો હાથ મરોળે છે અને કાવ્યાની આંખમાંથી આંસુ આવી જાય છે. નવ્યાના રડવાના અવાજના કારણે કાવ્યાને જવા દેશે. આજે માફ કરી, આગળથી હું હોઉં ત્યારે જ વાત કરીશ કોઈ પણ જોડે. મિલન જવા તો દેશે કાવ્યાને, પણ એને કાવ્યા પર શક હજુ પણ છે. એટલે જ એ ઘરમાં કેમેરો મુકાવી દેશે અને કોલ પણ ટ્રેસ કરાવે છે કાવ્યાનો. મિલન રોજ ઓફિસેથી આવીને કાવ્યાનો ફોન ચેક કરતો હતો અને પછી જ જમતો હતો. રોજ એ ઘરે આવે, મોબાઈલ ચેક કરે, પછી જમે અને સૂઈ જાય. આજ એનું રૂટીન થઈ ગયું હતું. કાવ્યાને પણ નહોતું ગમતું કે મિલન શક કરે છે. કાવ્યા પણ એ શું કરતી? નવ્યાનો વિચાર કરીને જ એ દિવસો પસાર કરતી હતી. મિલનનો શક વધતો જતો હતો દિવસે ને દિવસે. કાવ્યા હવે બહુ જ કંટાળી હતી. એક દિવસ કાવ્યા નવ્યાને સુવડાવી રહી હતી અને મિલનને એમ કે કાવ્યા સૂઈ ગઈ છે, એટલે એ બહાર સોફા પર બેસીને પોતાના ફોનમાં રાખેલ કેમેરાના વિડીયો જોવે છે. એ જોવામાં એટલો ખોવાઈ જાય છે કે પાછળ કાવ્યા આવીએ એને ખ્યાલ જ નથી રહેતો. કાવ્યા કેમેરાની ફૂટેજ જોઈ જાય છે અને એને ખબર પડે છે કે અહીં કેમેરા મુકાયા છે. મિલને મારા પર દેખરેખ રાખવા માટે કાવ્યા રૂમમાં આવીને ખૂબ જ રડે છે. પણ હવે એ સહન કરી કરીને કંટાળી હોય છે, એટલે એ એક નિર્ણય લેશે અને મિલન પાસે જાય છે. પાછળથી મિલનને અવાજ લગાવે છે, એટલે મિલન મોબાઈલ બંધ કરીને એની પાસે જાય છે. એને પૂછે છે કે શું કામ છે? કાવ્યા, મિલન
મને થોડા દિવસ મમ્મીના ઘરે જવું છે રહેવા. બહુ ટાઈમથી નથી ગઈ હું એટલે. મિલન: કેમ અચાનક જવું છે? કોઈને મળવા જવાની છે કે શું? કાવ્યા: કેમેરા ઘરે મુકાવ્યા છે, તે ઓછા પડે છે તો હજુ શક કરો છો કે મોબાઈલ ટ્રેસ કરો છો, એ ઓછું પડે છે? મિલન કાવ્યા સામું જોઈ જ રહે છે અને કહે છે કે તને સીધી રીતે ખબર? કાવ્યા: તમને શું લાગે છે હું પાગલ છું? મને કંઈ ખબર નથી પડતી. કેમેરા મૂકી આવ્યા છે એ તો આજે જ ખબર પડી, પણ કોલ ટ્રેસ કરો છો એ પહેલા દિવસથી જ ખબર હતી મને. મિલન: કેવી રીતે? કાવ્યા: મારા મોબાઈલમાં કોલ રેકોર્ડ થાય છે. તમે ઘરે આવીને મોબાઈલ ચેક કરો છો, બરાબર, તો કોલ રેકોર્ડ ચેક કરો તો બહુ ટાઈમ લાગે, કારણ કે મમ્મીનો જ કોલ આવે છે મારે વધારે, અને એ કોલ લાંબો ચાલે છે. એ ચેક કરો તો બહુ ટાઈમ લાગે, અને તમે 2 મિનિટ પણ ના થાય ને મોબાઈલ ચેક કરીને મૂકી દો છો. એટલે શક હતો જ મને. મિલન: શક હતો ને તો એટલું પાકું કેમ બોલી શકે તું? કાવ્યા: શક યકીનમાં બદલાયો આજે થોડી વાર પહેલા જ, જ્યારે તમે કેમેરાનું ફૂટેજ ચેક કરતા હતા અને હું પાછળથી આવી તો તમને ખબર પણ ના પડી. મિલન: ફૂટેજમાં કેવી રીતે શ્યોર કહે કે હું કોલ ટ્રેસ કરતો હતો? કાવ્યા: તને કાનમાં ભૂંગળા ઇયરફોન નાખીને સાંભળતા હતા, એ ભૂંગળાનો વાયર બહાર જ હતા, એ તમે જોયું નહોતું, અને અવાજથી જ જાગી ગઈ હતી હું. મિલન: બહુ હોશિયાર તું તો કો. કાવ્યા: બિઝનેસ કરવાનું સપનું જોયું છે, હોશિયાર તો હોવું જ ને. મિલન: સારું, પણ સપનું ક્યારેય પૂરું નહીં થાય, યાદ રાખજે. કાવ્યા: મારી કાનો છે મને સાથ આપવા માટે. હવે વાત ફેરવ્યા વિના એમ કહેશો હું જાઉં ને કાલે? મિલન: સારું, જા, પણ 2 દિવસ માટે. કોલ ટ્રેસ થશે જ, યાદ રાખજે. કાવ્યા મનમાં જ બોલે છે, ત્યાં જવા તો દો, પછી જોઈશું શું થાય છે. તે બહુ ટાઈમ પછી એ દિવસે એ કાવ્યા શાંતિથી સૂઈ જાય છે. બીજે દિવસે સવારે બેગ કરી કાવ્યા ઘરનું કામ આટોપી ને મમ્મીના ઘરે જાય છે. મમ્મીને એનો ચહેરો જોઈને જ ખબર પડી જાય છે કે કોઈ વાત છે, એટલે એ કાવ્યાને પૂછે છે કે શું વાત છે? મિલન કુમાર: કેમ એ દિવસે કંઈ પણ સાંભળ્યા કે વાત કર્યા વિના નીકળી ગયા તને લઈને? કાવ્યા વાત ટાળતી હતી અને કહ્યું, મમ્મી, હું થાકી ગઈ છું, પછી વાત કરીએ આપણે. મમ્મી: ક્યાં સુધી છુપાવીશ, સહન કરીશ? કાવ્યા: આ તારો સ્વભાવ જ નહોતો, કેમ આટલી બદલાઈ ગઈ તું લગ્ન પછી? લગ્ન કર્યા છે ગુનો નહીં કે સહન કરે છે બધું તું? કાવ્યા: મમ્મી, શું તું પણ કઈ વાત નથી, તું ચિંતા ના કર, હું કંઈ નહીં સહન કરતી, હું બહુ ખુશ છું. આંખમાં આવેલું આંસુ બીજી તરફ ફરીને લૂછે છે અને વિચારે છે, માને ક્યાંથી બધી ખબર પડતી હશે. મમ્મી ખુશ છે તો આ આંસુ લૂછે છે, એ ખુશી ના જ હશે ને? કાવ્યા: હા જ તો મમ્મી, ખુશી ના જ હોય ને. બહુ ટાઈમ પછી પાછી આવીશ, અહીં રહેવા દે, 2 દિવસ તો ખુશી હોય ને. કઈ છોકરી માના ઘરે આવી ખુશ ના હોય? મમ્મી: તું આવી છો મને બહુ ગમ્યું, પણ જીવનમાં પહેલી વાર ખોટું બોલી એ ના ગમ્યું મને. કાવ્યાથી હવે રડી દેવાય છે અને મમ્મીના ખોળામાં માથું નાખી સૂઈ રડી પડે છે. મમ્મી એને રડવા દે છે, એનું મન હળવું થઈ જાય છે ત્યાં સુધી રડે છે કાવ્યા. અને પછી કાવ્યા બધું
મમ્મીને કહી દેશે. મમ્મી નિશાસો નાખે છે અને કહે છે, લગ્ન પહેલા તારી વાત માની હોત તો આ દિવસ ના આવતો જોવાનો. કાવ્યા, જે થયું એ થયું મમ્મી. હવે મેં નક્કી કર્યું છે કે હવે હું કંટાળી છું, એટલે મિલનને સુસાસેડા આપી નવ્યાને હું મોટી કરીશ સિંગલ મધર બનીને. મમ્મી, આ સમાજનું શું કહેશે બેટા? તને નહીં સ્વીકારે સિંગલ મધર બનીને. અમે જીવીએ છીએ ત્યાં સુધી વાંધો નથી, પછી તારું કોણ બેટા? કાવ્યા, કયો સમાજ? મમ્મી, એ સમાજ જે ખુશીમાં તો આગળ આવતો નથી અને દુઃખમાં પહેલા આવીને સંભળાવે છે, આગળ આવીને બોલે છે. કોઈની પરિસ્થિતિ કે તકલીફ જે સમાજ જોતો જ નથી, એ સમાજનું શું વિચારવું? એ તો આજે બોલશે અને કાલે ભૂલી જશે બધું. મમ્મી, સારું, તારે જે કરવું હોય એ કરજે, હું તારી સાથે જ છું. પપ્પા પણ તારો સાથ આપશે જ. કાવ્યા, થેન્ક યુ મમ્મી. મમ્મી, મારી વહાલી દીકરી. નવ્યા રડતી હતી એટલે કાવ્યા એની પાસે ગઈ અને એણે ખવડાવી દીધું. પછી કાવ્યાએ વકીલને ફોન કરીને ડિવોર્સ પેપર્સ તૈયાર કરવીને એની સાઇન લઈને મિલનને મોકલવાનું કહ્યું. આ બધાથી અંજાન મિલન ઓફિસમાં પોતાનું કામ કરતો હતો અને એના આગળ આવા વાડા દિવસ વિશે વિચારતો હતો. નવ્યાને બેસ્ટ ભણતર મળે એ વિચારતો હતો. એના માટે જે પણ પૈસાની જરૂર પડશે એના માટે તૈયારી કરતો હતો. આમ પણ મિડલ ક્લાસ ફેમિલીનું આવું જ હોય ને. ભણતર માટે પણ ગણતરી કરવી પડે પૈસાની. એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. દરેક મિડલ ક્લાસ ફેમિલીમાં મા બાપ એમ જ વિચારે, જે તકલીફ એમને ભોગવી એ એના છોકરાઓ ના ભોગવે. મિલનના મા બાપ નાનપણમાં જ અકસ્માતમાં મરી ગયા હતા. એ અનાથ આશ્રમમાં જ મોટો થયો છે. મા બાપ ગુમાવ્યા પછી મિલન માનસિક રોગી થઈ ગયો હતો, પણ હોશિયાર પણ એટલો જ હતો. માનસિક રોગી એટલે કે જે વસ્તુ કે વ્યક્તિ એને ગમે એના માટે બહુ જ પોઝિટિવ હતો. એ મેળવી જ રહેતો. કદાચ આ જ માનસિક તકલીફના કારણે મિલન કાવ્યાને પ્રેમ કરતો હતો, એટલે એની જોડે લગ્ન કર્યા કોઈ પણ રીતે અને શક કરતો. કાવ્યા પણ એની આ માનસિક તકલીફના કારણે જ, કે જેવી રીતે એને મા બાપ ખોયા એ રીતે કાવ્યાને ના ખોઈ દે. કાવ્યા એના ઘરે વિચારોમાં હોય છે કે કેવી રીતે એ નવ્યાને એકલા હાથે મોટી કરશે. એ જ વિચારોમાં એના પપ્પા રૂમમાં આવ્યા. એ ખબર પડી નહીં, પણ પપ્પાએ બોલાવી કાવ્યા ન ત્યારે એનું ધ્યાન પડ્યું કે પપ્પા આવ્યા છે. કાવ્યા, બોલો ને પપ્પા. બેસો. પપ્પા, તારા મમ્મીએ કહ્યું મને બધું. તું જે કરે એ વિચારીને કરજે બેટા. હું તારા બધા નિર્ણયમાં તારી સાથે જ છું, પણ ધ્યાન રાખજે, મિલન કુમાર તારા વિના નહીં જીવી શકે એ તો હું જાણી ગયો છું. એટલો ટાઈમ સહન કર્યું અને સાથે રહ્યા એ સારી વાત છે, પણ થોડા ટાઈમ માટે અલગ થઈ અમને કંઈ થયું તો તું આખી જિંદગી રોતી રહીશ. કાવ્યા, પપ્પા એ શક કરે છે મારા પર. રાધાનો પતિ મને બેન માને છે અને એક છે કે મારા કંઈ એમની જોડે. શું કરું હું પપ્પા? પપ્પા તું વિચાર, બધું બરાબર થઈ જશે, ચિંતા ન કર. કાવ્યા, સારું પપ્પા. અહીં વકીલ સાંજ સુધીમાં પેપર તૈયાર કરાવીને મોકલી આપે છે કુરિયરથી મિલનના ઘરે. મિલન પેપર જોઈને આંખો ફાટી જાય છે. વિચાર કરે છે કાવ્યાના મગજમાં શું ચાલે છે. એ કાવ્યાને કોલ કરે છે. મિલન, હેલો કાવ્યા, શું કરે છે? કાવ્યા, મમ્મીને મદદ કરું છું કામમાં. બોલો, કેમ કોલ કર્યો? મિલન, આ પેપર કેમ મોકલ્યા? શું છે આ બધું? કાવ્યા,
સહી કરીને મોકલાવી આપજો. તમારા અત્યાર સુધીના વર્તનનો જવાબ છે આ. મિલન, જો કાવ્યા, આપણે બેસીને વાત કરીએ. ન હું તને કંઈ નહીં કહું. હું કેમેરા કઢાવી નાખું છું. કોલ પણ ટ્રેસ નહીં કરતો હું હવે. કાવ્યા, હવે બહુ મોડું થઈ ગયું છે. બાય. મિલન ચિંતામાં આવી જાય છે અને એને જે માનસિક તકલીફ છે એ સ્ટ્રોક આવી જાય છે અને એ થોડી વાર ત્યાં જ બેસી જાય છે. થોડી વાર રહીને એ ગાડી લઈને કાવ્યાના ઘરે જવા નીકળે છે. કહેવાય છે ને, જ્યારે તકલીફ આવે ત્યારે બધી બાજુથી આવે છે. એટલે જ મિલનની તકલીફના કારણે અને વિચારોના કારણે એની ગાડીનો અકસ્માત થઈ જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. કોઈ સારા માણસ છે એને હોસ્પિટલ પહોંચાડે છે અને એના મોબાઈલ પરથી છેલ્લા નંબર પર કોલ કરે છે. છેલ્લો નંબર કાવ્યાનો હોય છે એટલે એને કોલ કરે છે. અહીં કાવ્યાનો મોબાઈલ તો ટેબલ પર હોય છે અને રિંગ વાગવાથી કોલ એના પપ્પા ઉપાડે છે. સામે જવાબ સાંભળીને એના પપ્પા થોડી વાર ત્યાં જ બેસી જાય છે. કાવ્યાના પપ્પા ત્યાં જ બેસી રહે છે. થોડી વાર સુધી કાવ્યા બૂમો પાડે છે પપ્પા કરીને. જવાબ ના આવતા એ જ હોલમાં આવે છે તો એ સુનમુન બેઠા છે. હાથમાં ફોન છે. કાવ્યા એના પપ્પાને હલાવીને પૂછે છે કે શું થયું, કેમ આમ બેઠા છો? ક્યારથી બૂમો પાડું છું. પપ્પા, ફોન આવ્યો હતો હોસ્પિટલથી એટલે જે જાણવા મળ્યું એ સાંભળીને બેસી જ ગયો, કંઈ ખ્યાલ જ ના રહ્યો. કાવ્યા, હોસ્પિટલથી કોનો ફોન હતો? શું થયું છે? પપ્પા. કાવ્યાના પપ્પા કંઈ જવાબ નહીં આપતા એટલે કાવ્યા ફરીવાર પૂછે છે. કાવ્યા, પપ્પા બોલો ને, કંઈ ખરાબ થયાનું અનુમાન થાય છે, મને કહો પહેલા. પપ્પા, મિલન કુમારનો અકસ્માત થયો છે, બહુ વાગ્યું છે એટલે હોસ્પિટલમાં છે. કાવ્યા ત્યાં જ પડી જાય છે. થોડી વારમાં હોશમાં આવીને પછી પપ્પાને કહી ને કાવ્યા અને એના પપ્પા હોસ્પિટલ જાય છે. ત્યાં ખબર પડે છે કે મિલનને પગમાં બહુ વાગ્યું હોવાથી એક પગમાં સળિયો નાખવો પડશે અને એ પછી પણ ચાલતા થાય તો નસીબ એમના, નહીં તો એક પગ નીચે અપાહિજ થઈ જશે. કાવ્યા ત્યાં જ રડવાનું ચાલુ કરે છે. તેના પપ્પા એને સાંત્વના આપે છે. 2 કલાક પછી ઓપરેશન ખતમ થાય છે અને ડોક્ટર બહાર આવીને કહે છે ઓપરેશન સફળ થયું છે, પણ હમણાં કંઈ ના કહી શકાય. સમય આવશે ખબર પડશે. કાવ્યા આ દિવસોમાં મિલનનું ખૂબ ધ્યાન રાખે છે. મિલનના આંખમાંથી પાણી આવી જાય છે કે આને મેં કેટલી હેરાન કરી, પણ કાવ્યા મારું કેટલું ધ્યાન રાખે છે. મિલન કાવ્યાની માફી માંગે છે અને નવ્યાને અહીં લાવવાનું કહે છે. એને જોઈ છે એટલે કાવ્યા, સારું, પપ્પાને કહીશ લઈ આવશે સાંજે અને માફી ના માગશો. શું ફરક પડે છે? પહેલા દિમાગથી અપાઈ જતા, હવે પગથી થઈ ગયા. શક ના કરતા તો કશું થતું નહીં. હું કોણ છું સજા આપવા કે માફ કરવા વાળી? ભગવાને તમને તમારા કર્યાની સજા આપી દીધી છે. હા, પણ હું એવું ક્યારેય નથી ચાહતી કે તમને આવું કંઈ થાય, પણ કદાચ ભગવાનને આ મંજૂર હશે. હવે હું પ્રાર્થના કરીશ કે તમે જલ્દી સાજા થઈ જાઓ અને ચાલતા પણ થઈ જાઓ. મિલન, ભગવાન એ સ્ત્રીને કેટલી સહનશીલ અને સરળ બનાવી છે. મેં એટલું કર્યું તો પણ તું મારા સારા માટે કામના કરે છે. ફરીથી માફ કરજે. મને દિલથી માફી માંગુ છું અને ડિવોર્સ પેપર પાછા લઈ લેને પ્લીઝ. કાવ્યા, આ શું કરો છો તમે? તમને તમારા કર્યા પર પસ્તાવો છે એ જ બહુ છે. હું વકીલને ફોન કરી કહી દઉં છું અહીં મિલન
અને કાવ્યાનો સાચો સંસાર શરૂ થયો, પ્રેમનો સંસાર. આ પછી 6 મહિનામાં મિલન કાવ્યાની મહેનતથી ચાલતો થઈ ગયો અને ડોક્ટર પણ અચરજ પામ્યા કે એટલી જલ્દી સારા થઈ ગયા અને કાવ્યાને શાબાશી આપી. રાધા અને એના પતિ પણ કાવ્યાના ઘરની મુલાકાત લેતા રહેશે અને કાવ્યાએ સુમિતને રાખડી પણ બાંધી મિલનની સામે. ત્યાં મિલનના આંખમાંથી આંસુ આવી ગયા અને ફરી બધાની માફી માંગી. બસ આમ જ કાવ્યા, મિલન અને નવ્યાનો પરિવાર હસતો રમતો રહેશે. મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે અને આશા ખોટી હોય તો કોમેન્ટમાં જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્ર મંડળમાં વધુ શેર કરજો. અને આવી જ બીજી નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, એટલે દરરોજ નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા બીજી વાર્તાઓ સાંભળી આનંદ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.